નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તાજેતરમાં જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થયેલી છે તેમાં પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે તેના વિશે આજે સંપૂર્ણપણે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે બધાનો પેપર સારા ગયા હશે। તો ચાલો આપણે આજે વિડીયો શરૂ કરીએ। પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે? કોન્સ્ટેબલમાં પાસ થવા માટે ફરજિયાત આટલા માર્ક લાવવા પડશે। પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાંથી આટલા હશે તો નોકરી પાકી। મિત્રો આપણે આજે આના વિશે ચર્ચા કરવાના છીએ। તો ચાલો વિડીયોને શરૂ કરીએ આપણે। મિત્રો બે પાર્ટ હતા, પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એ 80 માર્કનો હતો અને પાર્ટ બી 120 માર્કનો હતો અને 80 માંથી 32 માર્ક ફરજિયાત લાવવાના હતા અને 120 માંથી 48 માર્ક ફરજિયાત લાવવાના હતા। મિત્રો 200 માર્કનું પેપર થશે અને 80 માર્ક બંને ભાગમાં થઈને લાવવાના ફરજિયાત હતા। જો કોઈ વિદ્યાર્થીને 80 નીચે રહેશે તો એ વિદ્યાર્થી ફેલ ગણાશે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે પાર્ટ એ એમાં 32 માર્ક મિનિમમ ફરજિયાત લાવવાના છે। જો 32 થી ઓછા હશે તો તમે અનક્વોલિફાઈ ગણાશો અને વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી માં જોઈ 48 થી ઓછા હશે તો પણ અનક્વોલિફાઈ ગણાશો। 32 થી વધુ લાવવાના છે અને 48 થી વધુ લાવવાના છે, મતલબ 80 માર્ક બંને વિભાગમાં થઈને ફરજિયાત લાવવાના છે। ત્યાર પછી આપણે જોઈએ કે પાર્ટ એ તેમાં અંદાજિત તમારે 40 થી 45 માર્ક લાવવા પડે અને પાર્ટ બી જોઈ તેમાં 60 થી 70 માર્ક લાવવા પડે। પાર્ટ એ માં 45 માર્ક અને પાર્ટ બી માં 70 માર્ક લાવવા પડે। બંનેનો સરવાળો થઈને 115 માર્ક થાય। જો મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી નિયમ મુજબ 32 થી વધુ થતા હોય અને પાર્ટ બી માં નિયમ મુજબ 48 થી વધુ થતા હોય અને 100 પ્લસ થતા હોય તો નોકરીમાં આવવાનો ફરજિયાત ચાન્સ છે તમારી પાસે। મિત્રો હવે આપણે જોઈએ કે અંદાજિત મેરિટ કેટલું રહી શકે। પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં થઈને જેમને પણ 100 પ્લસ થાય છે એ બધા વિદ્યાર્થીઓને મેરિટમાં આવવાનો ચાન્સ પૂરેપૂરો રહેલો છે। અંદાજિત આપણે વિદ્યાર્થીના માર્ક પ્રમાણે જોવા જઈએ તો 115 થી 120 માર્ક, જે પણ વિદ્યાર્થીને 115 થી 120 માર્ક થાય છે એમને નોકરી પાકી મળી જશે। મિત્રો પેપરનું લેવલ જોતા 120 થી ઉપર મેરિટ જવાની શક્યતા નથી। પાર્ટ એ ઘણો બધો હાર્ડ લાગ્યો છે બધાને અને પાર્ટ બી પણ હાર્ડ લાગ્યો છે, તેથી 120 માર્ક જેને થતા હશે, 100 થી વધારે જેમને પણ માર્ક થતા હશે તે બધા વિદ્યાર્થીઓને ડરવાની જરૂર નથી। બધા વિદ્યાર્થીઓને નોકરીમાં ચાન્સ લાગી જશે। વિદ્યાર્થી મિત્રો પેપરનું લેવલ ઘણું બધું હાર્ડ રહેલું હતું, તેથી 115 થી 120 મેરિટ જવાની શક્યતા છે અંદાજિત।